સરકારી અધિકારીઓની જાણ કે ભરમાર છે। હવે વડોદરામાં નકલી જીએસટી ઓફિસર ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે બોગસ જીએસટી ઓફિસરને ઝડપી પાડ્યો છે। ઝુબેર મેમણ નામના નકલી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે। જીએસટી અધિકારીના નામે તે ધમકાવીને નાણાં પણ પડાવતો હતો। ભુજના વેપારીને ધમકાવી 81,000 રૂપિયા પડાવ્યા હતા। અન્ય વેપારીઓને પણ જીએસટી અધિકારી બની તેણે ઠગ્યા છે। ચોરીના દાગીના ખરીદ્યા હોવાનું કહીને વેપારી પાસેથી નાણાં પડાવ્યા છે। ठगाईना नाणां तांदलजाना रहीशना अकाउंटमां जमा कराव्या हता अने तांदलजाना रहीश साथे पण ठगाई करता फरियाद थई छे। भूज अने जेपी रोड पर ते मथके फरियाद नोंधवामां आवी छे। तो जे प्रमाणे नकली जीएसटी अधिकारी झड़पायो छे। जो आपनी दुकानमां के आपना व्यवसायमां कोईपण शख्स आवी रीते आवे छे अने जीएसटी अधिकारीनो ओळख आपे छे तो आप सावधान थई जजो। ચોક્કસથી આવી રીતે રૂપિયા પડાવતા આ જે શખ્સો છે જે બહાર નીકળ્યા છે તેમનાથી આપણે સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે। સંવાદદાતા અંજલિ ઓઝા ફોનલાઈન પર છે। અંજલિ, આ પહેલા પણ નકલી આઈએએસ અધિકારી, નકલી પીઆઈ અને આવા અનેક નકલી અધિકારીઓ સામે આવ્યા છે, પરંતુ હવે આ તો જીએસટી અધિકારી ઝડપાયો છે। કેટલા રૂપિયાની આ આખી છેતરપિંડી આચરવામાં આવી છે અને કેટલા લોકોને આવી રીતે ઠગ્યા છે? बिल्कुल जो रीते बात करिए कि जे रीते व्यक्ति जुबेर नामनो जे शख्स છે 38 વર્ષે તે રાજપુરની જે ટોળ છે વડોદરા શહેરની આજવા રોડ ખાતે રહેતો હતો અને તેના દ્વારા અગાઉ પણ 2 ગુના આચરવામાં આવ્યા હતા। પોલીસ તેમજ જીએસટી અધિકારીના નામથી વેપારીઓને ફોન કરી અને તેઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવાના બહાનાઓ આપી ખોટી રીતે રૂપિયા પડાવવામાં આવી રહ્યા હતા। તાંદલજાના વ્યક્તિ સાથે આ રીતે જ્યારે ખોટું કારણ બતાવી અને વેપારી પાસેથી ફ્રોડ કરી રૂપિયા ટ્રાન્સફર કરાયા તે વખતે તેને કંઈક ખોટું થઈ રહ્યું હોવાની માહિતી મળી હતી, જેના કારણે તેના દ્વારા સાયબરમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી, જેમાં ભુજ અને જેપી રોડ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો જે આ આરોપી છે જુબેર નામનો શખ્સ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જો રૂપિયા ના હોય તો તેને ગુનામાં ધરપકડ કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું। તો રૂપિયા આપી દેવા અને સાથે સાથે વેપારીને વિશ્વાસમાં લઈ અને પોતાના ખાતામાં પોતાની દીકરીના નામ ઉમરા જવાનું હોવાના કારણે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી આપવાના બાબતે સાયબર ફ્રોડ કર્યો હતો, જેને લઈને અગાઉ પણ ભુજ શહેરમાં પણ આ શખ્સ વિરુદ્ધ આ જ પ્રકારની એક ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે વધુ એક આરોપી ફરિયાદ નોંધાતા હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કોઈ ગુનાઓ આચર્યા છે કે કેમ તે અંગેની સમગ્ર તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં અગાઉ પણ જે મુખ્યમંત્રીના આઈએએસ ઓફિસર હોય છે આ તમામ બાબતો છે પીએ હોય સહિતના નામ લઈને અનેક નકલી અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી લોકોને ઠગતા નજરે પડ્યા છે। ત્યારે જીએસટી અધિકારીના નામે વડોદરા શહેરનો વધુ એક શખ્સ ઝડપાયો છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તેની પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। જી બિલકુલ અંજલિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ પ્રકારના જે જીએસટી અધિકારી હોય છે તેમાંથી તમારે પણ સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે।